કહેવાતી ધ્રુવ સ્વામીની દેવીનો સત્કાર કરવા પધાર્યા ત્યારે એ રથમાંથી કૂદી પડ્યો અને સીધો એ શક રાજાનો વધ કર્યો અને પછી ત્યાં યુદ્ધ નાનકડું થયું અને એમાં ઘણા બધા શક સૈનિકો મરાઈ ગયા અને ત્યારબાદ એ જ્યારે પાછો ફર્યો ત્યારે આ રામગુપ્ત સાવ દારૂ પીધેલી હાલતમાં પડેલો હતો એટલે એની સાથે યુદ્ધ કરીને એને મારી નાખ્યો અને પોતે 380માં એ ગાદી આવ્યો. એટલે આ 5 વર્ષ વચ્ચેના જે ગાળાના જે પડ્યા છે એ આ રીતે પડેલા છે. 380માં ગાદી આવ્યા પછી એણે, અલબત્ત વાત સાચી છે કે એ જ્યેષ્ઠ પુત્ર નહોતો પણ શ્રેષ્ઠ પુત્ર તો પુરવાર થયો છે અને એ રીતે સમુદ્રગુપ્તનો વારસો સાચવવાનું કામ એ ખરેખર ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્ય કર્યું એમ કહી શકાય. વાત સાચી છે કે એની સામ્રાજ્યવાદી નીતિ એટલી બધી એક્સપાન્શનવાળી હતી, એટલી બધી વિસ્તારવાદી હતી કે લગભગ આખું ભારત એની સત્તા નીચે આવી ગયું. એને લગ્ન સંબંધો દ્વારા સંબંધો બાંધીને કેટલાક રાજ્યો સાથે સંધિ કરીને અથવા તો સંબંધો સાચવીને એણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. પછી અંશતઃ જીતો દ્વારા પણ એણે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. યુદ્ધો કરીને પણ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એમાં શક રાજા સાથે યુદ્ધ કરી અને એણે ઘણા બધા રાજ્યો જીતી લીધા હતા. મધ્ય ભારતના ઘણા બધા રાજ્યો એણે જીતવામાં પોતાનું બાહુબળ અને પોતાના એને સૈનિકોનો ઉપયોગ કર્યો હતો. શક રાજા ઉપર યુદ્ધોમાં વિજય મેળવ્યા પછી એને શકારી બિરુદ ધારણ કર્યું, એ પણ પ્રખ્યાત છે. અને ત્યાર પછી છેક આપણા ગુજરાતના ખંભાત કે જૂના જમાનાનું સ્તંભન તીર્થ અને ભરૂચ એટલે કે ભૃગુ કચ્છ એ બંદરો પણ જીતી લઈને એને ગુપ્ત સામ્રાજ્યની હકુમત નીચે આણ્યા હતા. આમ છેક ગુજરાતથી શરૂ કરીને છેક બિહાર અને બંગાળ સુધી અને કામરૂપ એટલે કે આસામ સુધી એનું રાજ્ય વિસ્તર્યું હતું. એટલે ગુપ્ત સામ્રાજ્યનો જે વિસ્તાર છે એ પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય એમ કહેવું હોય તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જ પહોંચ્યો હતો એમ અવશ્ય કહી શકાય. બંગાળના બળવાખોર રાજવીઓને પણ એને હાર આપેલી, વાહલિકોને પણ એણે પરાજય આપેલો. એ સિંધુ નદીની 7 નદીઓને પાર કરીને ઓળંગીને વાહલિકોને પણ એ હરાવવા જઈ શક્યો હતો. એ જ રીતે દક્ષિણા પથ ઉપર પણ પુનઃ આધિપત્ય એને સ્થાપિત કર્યું હતું, જે રામગુપ્તના સમયમાં એ લોકોએ સ્વતંત્ર થવા પેરવી કરી હતી. આમ આખું એના રાજ્યનો વિસ્તાર જો જોઈએ તો નોર્થ એટલે કે ઉત્તરથી દક્ષિણ સુધી અને પશ્ચિમથી પૂર્વ સુધી વિસ્તરેલું હતું. એવા વિશાળ સામ્રાજ્યની ભેટ આ ગુપ્ત સામ્રાજ્યમાં જો કોઈએ ભેટ આપી હોય તો એ વિક્રમાદિત્ય આપેલી છે અને એ આપણે ખરેખર એને નોંધ લેવી જોઈએ એમ ચોક્કસ કહી શકાય. મનુભાઈ, આપે મહત્ત્વના 3 શાસકોની વાત કરી ગુપ્ત સમયના, અને ખાસ કરીને વિક્રમાદિત્ય એ જોવા જઈએ તો સૌથી મહત્ત્વનો શાસક છે. મને લાગે છે કે વીર વિક્રમની પણ જે આખી એક દંતકથા છે, વેતાલ વિક્રમ, વિક્રમ અને વેતાળની, એ પણ કદાચ આ વિક્રમ સાથે જોડાયેલી છે એવી પણ એક માન્યતા છે. તો વીર વિક્રમાદિત્ય પછીના શાસકો ગુપ્ત સમયના કયા હતા? ખાસ કરીને જે યાદગાર શાસકો હોય એવા કયા હતા? હા, તો વિક્રમાદિત્ય પછી કુમારગુપ્ત ગાદી આવ્યો અને એ જ ઈસવીસન 414થી 455 સુધી એને શાસન કર્યું. ત્યાર પછી ખૂબ જ પ્રતાપી સમ્રાટ એ સ્કંદગુપ્ત ગાદી આવ્યો કે જેનું ઇતિહાસમાં ખૂબ નામનાય પણ છે. એ 455થી ઈસવીસન 467 સુધી એને શાસન કર્યું. ત્યારબાદ આવ્યો પુરુગુપ્ત, એનું તો 467થી છેક 473 સુધી એનું શાસન છે. ત્યાર પછી નરસિંહગુપ્ત બાલાદિત્ય, એનું 1 જ વર્ષનું શાસન છે, 473. એ પછી કુમારગુપ્ત બીજો જે 473થી 476 એટલે 3 વર્ષનું એનું શાસન છે. એ પછી બુધગુપ્ત, વૈન્યગુપ્ત અને ભાનુગુપ્ત અને છેલ્લે કુમારગુપ્ત ત્રીજો. એમ ગુપ્ત સામ્રાજ્ય આટલા બધા ગુપ્ત સમ્રાટો સુધી ચાલ્યું હતું. પણ લગભગ એમ કહી શકાય કે વૈન્યગુપ્તથી ગુપ્ત સામ્રાજ્યની પડતીની શરૂઆત થઈ ગઈ. એટલે ડિક્લાઇન એન્ડ ડાઉનફોલ જોઈએ તો વૈન્યગુપ્તથી ઝડપી એ ઝડપ લે છે અને એ રીતે ત્યાર પછી આપણે ત્યાં જે હુણોનું સામ્રાજ્ય આક્રમણો થયા એને કારણે ગુપ્ત સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ ગયું. બધા કેટલાક પ્રાંતીય સુબાઓ અને શાસકો એ સ્વતંત્ર થવાની પેરવી કરવા લાગ્યા અને એ રીતે
આખું એક ગુપ્ત સામ્રાજ્ય એક રીતે જે પર્વતની ટોચ સુધી એટલે કે પરાકાષ્ઠાએ પહોંચ્યું હોય એવું સામ્રાજ્ય આવી રીતે છિન્ન ભિન્ન થઈ જાય એ એક ઐતિહાસિક પરિપાટીમાં ગોઠવાયેલી એક હકીકત બની જાય છે. ઘણા બધા સામ્રાજ્યો આ રીતે શરૂઆતમાં પેલું વિલ ડ્યુરાનું પ્રખ્યાત વાક્ય આપણે યાદ કરી લઈએ કે નેશન ઇઝ બોર્ન સ્ટોઇક એન્ડ ડાઇઝ એપિક્યુરિયન. એ વાત સાચી જ છે કે કોઈ પણ સામ્રાજ્ય એ સાદાઈ અને વિરક્તતાભરી પરિસ્થિતિમાંથી જન્મે છે અને પતન પામે છે એશ આરામી અને પ્રમાદી થઈને. એ મને લાગે છે કે ગુપ્ત સામ્રાજ્યને પણ થોડે ઘણે અંશે લાગુ પડે છે હસમુખભાઈ. અને એ રીતે જોઈએ તો જે વૈભવ ઊભો કર્યો ગુપ્ત સમ્રાટોએ એ વૈભવમાં પછી પ્રજા ધીરે ધીરે પડી ગઈ અને પ્રજાએ પોતાનું પહેલાંનું જે જોમ જુસ્સો વીર્ય તાકાત તાજગી હતી એ ધીરે ધીરે ગુમાવવા માંડી હશે. અને આ રીતે ગુપ્ત સામ્રાજ્યને આપણે અક્ષત ન રાખી શક્યા એનું દુઃખ અને રંજ પણ છે આપણને. હા મનુભાઈ, આપે ટોપ ટુ બોટમ ગુપ્ત સમયના જે શાસકો છે એના વિશેની બહુ જ રસપ્રદ માહિતી આપી. આપણા માટે ગુપ્ત સમય સૌથી મહત્ત્વની બાબત ગુપ્ત સમયની હોય તો એ સમયની સિદ્ધિઓ છે. સમગ્ર ભારત વર્ષનો જે ઇતિહાસ છે એ ભારત વર્ષના ઇતિહાસની અંદર કોઈ એક જ સમયગાળાને જો સુવર્ણયુગ કહેવાતો હોય તો એ માત્ર ગુપ્ત સમય જ છે. અમે પહેલાં જ વાત કરી એ પ્રમાણે કે સુવર્ણયુગ કોઈ પણ સમયનો સુવર્ણયુગ ત્યારે જ કહી શકાય કે જે સમયગાળાની અંદર સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્ય, કલા, વિજ્ઞાન, ટેકનોલોજી આ તમામ ક્ષેત્રની અંદર એ સમયગાળાની અંદર ખૂબ જ બધો વિકાસ થયેલો હોવો જોઈએ. મારી દૃષ્ટિએ તો સૌથી મહત્ત્વની વસ્તુ મનુભાઈ એ પણ છે કે સુવર્ણયુગ ખરેખર ત્યારે જ કહેવાય કે અન ટુ ધ લાસ્ટ સમાજના છેલ્લામાં છેલ્લા માણસને એની રોટી કપડાં ઓર મકાનની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એની સંતોષાતી હોય અને બાકીના બાબતોની અંદર પછી વિકાસ થતો હોય તો એને સુવર્ણયુગ કહી શકાય. શાહજહાંના સમયને પણ આપણે ઘણી વખત સુવર્ણયુગ કહે છે, જો કે કેટલાક ઇતિહાસકારોનો પણ વાંધો છે કે ભાઈ એને સુવર્ણયુગ ના કહી શકાય. અને એમાં તથ્ય પણ છે કારણ કે એ સમયગાળા દરમિયાન માત્ર કલા સ્થાપત્યના સંદર્ભમાં જ વિકાસ થયેલો આપણને જોવા મળે છે, સવિશેષ જોવા મળે છે. બાકી એ સમયની ધાર્મિક સ્થિતિ જોઈએ, આર્થિક સ્થિતિ જોઈએ તો એટલી બધી કંઈ આમ શક્તિશાળી દેખાતી નથી આપણને. અને એક શાયરો તો બહુ સરસ મને બી કહેલું છે, અરે ઓ તાજને જોનારા તને શું ચાંદ લાગે છે, પૂનમની રાતે આરસનો અવતાર લાગે છે, પણ ભલા મળે જો શાહજહાં તો કહેજે કે નીચે સૂતેલી મુમતાજને પથ્થરોનો ભાર લાગે છે. એટલે એનો કહેવાનો ભાવાર્થ એ હતો કે ભલા માણસ આટલા કરોડો રૂપિયાના ખર્ચે તે એક તારી મરેલી મુમતાજ માટે થઈ અને એક આટલું સ્થાપત્ય બનાવ્યું, એની જગ્યાએ તે એ સમયના તારા પોતાના જે પ્રજાજનો છે એ પ્રજાજનોના વિકાસ માટે જો તે કંઈક કર્યું હોત તો તું વધારે સારી નામના મેળવી શક્યો હોત. અને જે પ્રમાણે તમે ગુપ્ત યુગની વાત કરી એ જ પ્રમાણે અહીંયા પણ એ જ થાય છે. અકબર પછીનો જે આખો સમયગાળો છે, શાહજહાંએ સ્થાપત્યની અંદર ને ઔરંગઝેબે યુદ્ધોની અંદર સામ્રાજ્યના પતન તરફ ખેંચી ગયા. તો મનુભાઈ મારો તમને પ્રશ્ન એ છે, સરસ એક કહેવત પણ યાદ દેવડાવી દઉં આપને કે એવી એક ગામડાઓમાં તો કહેવત કહેતી કે મોગલોનું ગયું તગારે, મરાઠાઓનું ગયું નગારે અને બ્રિટિશરોનું ગયું પગારે. એટલે આ શાસનો કેવી રીતે નાશ પામે છે એ બહુ સારી એક કહેવત બનાવી દીધી ગ્રામ્ય વિસ્તારના લોકોએ. તો મનુભાઈ આપણે આ બેઝ ઉપર જોઈએ, મેં વાત કરી એ બેઝ ઉપર કે ગુપ્ત યુગને આપણે સુવર્ણયુગ કહેવો હોય તો કઈ કઈ બાબતોની અંદર એને વિકાસ કર્યો, ખાસ કઈ સિદ્ધિઓ, કઈ કઈ સિદ્ધિઓ એને મેળવી કે જેના કારણે આજે પણ અત્યાર સુધીના આટલા લાંબા 2000 વર્ષ પછી પણ એક પણ ગાળો એવો નથી આવ્યો કે એની સમકક્ષ ઊભો રહી શકે. ખાસ કરીને હસમુખભાઈ મને એમ લાગે છે કે કોઈ પણ શાસક એ યુદ્ધભૂમિ પર જે સિદ્ધિઓ મેળવે છે અને જે સામ્રાજ્યનો વિસ્તાર કરે છે એ કદાચ એના બાહુબળ, એની શક્તિ, પોતાની શક્તિ, પોતાના લશ્કરોની શક્તિને આધારે મેળવી શકે. એટલે એમાં કંઈ બહુ એટલું બધું કંઈક રિમાર્કેબલ નથી હોતું, પણ મેળવેલા સામ્રાજ્યની અંદર વહીવટ કેવો ઊભો કરે છે અને એ વહીવટના ફળ સુચારુ રૂપે પ્રજા સુધી કેવા પહોંચે છે એ ખરેખર બહુ મહત્ત્વની બાબત બની રહી છે. એટલે ગુપ્ત યુગની વહીવટી કેન્દ્રની જો વાત કરીએ તો સમ્રાટ અથવા રાજા એ કેન્દ્ર સરકારમાં સૌથી વડો હતો, સૌથી શક્તિશાળી હતો.
એ વહીવટી વડો હતો, લશ્કરી વડો હતો, ન્યાયનો વડો હતો અને સમગ્ર સામ્રાજ્યનો પણ વડો હતો, સમગ્ર પ્રજાનો પણ વડો હતો. તો રાજાની શક્તિઓ, રાજાની દ્રષ્ટિ અને રાજાની પોતાની એક દીર્ઘ દ્રષ્ટિથી પોતાના શાસનને સુચારુ રૂપે ચલાવતો હતો. એના હાથ નીચે મંત્રીમંડળ હતું અને મંત્રીમંડળ પણ એને અવારનવાર સલાહ સૂચનો આપતું અને મંત્રીઓ દ્વારા એ પોતાના કાર્યો કરાવી શકતો હતો. અને મંત્રીઓને કડક સૂચના હતી કે કોઈ ગુનેગારો જો પકડાય તો એને કડકમાં કડક શિક્ષા થવી જોઈએ કે જેથી એક પદાર્થ પાઠ બેસે કે ભવિષ્યમાં બીજા ગુનેગારો ઊભા જ ના થાય. એ જ રીતે એ ન્યાયની વ્યવસ્થા પણ કડક હતી અને એ કડક ન્યાય વ્યવસ્થાના કારણે ચોરી, લૂંટફાટ કે બીજા અસામાજિક તત્વો એમાં ફાવી શકતા જ નહોતા. એટલે ગુપ્ત સામ્રાજ્યમાં પ્રજા એવું કહી શકાય કે ઘરને તાળા માર્યા સિવાય સૂઈ શકતી આરામથી, એને કોઈ તકલીફ નહોતી. એ જ રીતે જ્યારે આખું સામ્રાજ્ય, આવડું મોટા સામ્રાજ્યનો વહીવટ કરવો હોય એટલે એને પ્રાંતોમાં તો વહેંચવું જ પડે. એટલે ભુક્તિ એ પ્રાંતનું નામ હતું, એ ભુક્તિમાં વહેંચાયેલો હતો અને ભુક્તિને પછી વિષય એટલે કે જિલ્લાઓમાં વહેંચવામાં આવતું હતું અને વિષયને પછી ગ્રામ વ્યવસ્થામાં આખું પરિણત કરવાનું હતું. એટલે પાયામાં ગ્રામ વ્યવસ્થા હતી, એની ઉપર વિષય વ્યવસ્થા હતી, એના ઉપર ભુક્તિ વ્યવસ્થા હતી અને ભુક્તિ ઉપર પછી પાટલીપુત્રનું વહીવટી તંત્ર હતું. પાટલીપુત્ર નગર પણ જોઈએ ને તો ઘણું મોટું વિશાળ વિસ્તારમાં પથરાયેલું હતું. 64 તો એને દરવાજા હતા અને એમ કહી શકાય કે એટલા બધા બુરજો હતા કે બુરજો પરથી દૂરથી કોઈ પણ દુશ્મન આવતો હોય તો સહેલાઈથી એ લોકો જોઈ શકતા હતા. અને એ પાટલીપુત્રની ચારે બાજુ એવો લાકડાનો મજબૂત કોટ હતો કે કોઈની તાકાત નથી કે તોડી શકે. કોટ પૂરો થાય એટલે તરત જ ખાસી 2 માણસો ઉપર નીચે ઊભા રહે એટલી ઊંડી ખાઈ હતી અને ખાઈમાં પાણી ભરવામાં આવતું. એટલે દુશ્મનો આવે અને એના ઉપર સાવ પાતળા લાકડાના પાટિયા મૂકવામાં આવતા હતા કે દુશ્મનો જો દોડતા આવે, આક્રમણ કરવા આવે દરવાજા તોડવા માટે તો સીધા ખાઈમાં જ પડે. તો આટલી બધી સુરક્ષાની વ્યવસ્થા પણ હતી અને એ ગુપ્ત યુગની વિશિષ્ટતા છે. અને પાટલીપુત્ર એ જમાનામાં રાજકીય કેન્દ્ર હતું અને વૈશાલી એ સાંસ્કૃતિક કેન્દ્ર હતું. સાહિત્ય, કલા, ધર્મ વગેરેનું ઉપાસના માટેનું એ જબરજસ્ત કેન્દ્ર હતું. એટલે આ બાજુ રાજકીય કેન્દ્ર પાટલીપુત્ર અને સાંસ્કૃતિક કેન્દ્ર વૈશાલી એ બેનો ઉત્કર્ષ એ જમાનામાં આપણે એમ કહી શકાય કે અત્યારના મુંબઈ અને કોલકાતા જેટલું જબરજસ્ત આપણે કહી શકાય એવી સરસ એ નગરો હતા. અને પાટલીપુત્રની ઉત્તરે જ લગભગ 10 કિલોમીટર દૂર જ એ નાલંદા વિદ્યાપીઠ એ પણ પ્રખ્યાત હતી. મને લાગે છે કે આપણે બતાવી દઈએ, એનો ફોટોગ્રાફ્સ બતાવી દઈએ. હા, તો નાલંદાનો વધારે સારી. દર્શક મિત્રો, નાલંદાનો ફોટોગ્રાફ્સ છે. જે પ્રમાણે આજે ભારતના યુવાનો હાયર એજ્યુકેશન માટે અમેરિકા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જઈ રહ્યા છે, એમ એ સમયે ભારતની અંદર બહારના દેશના વિદ્યાર્થીઓ નાલંદા વિદ્યાપીઠ અને બીજી આવી અન્ય વિદ્યાપીઠો હતી કે જેની અંદર અભ્યાસ માટે આવતા હતા. ચીન, જાપાન અને પશ્ચિમના દેશોમાંથી અને ખાસ કરીને અહીંયા ઈરાન, આરબ અને એ વિસ્તારોમાંથી વધારે લોકો અહીંયા અભ્યાસ માટે આવતા હતા. તો એક નાલંદા વિદ્યાપીઠ એ બતાવે છે મનુભાઈ કે ગુપ્ત યુગનો સુવર્ણયુગ જે હતો એ સુવર્ણયુગની અંદર શૈક્ષણિક ક્ષેત્રે પણ એ સમયગાળો પ્રગતિકારક હતો. અને આમ તો બહુ એક સીધી સામાન્ય સમજણ છે કે જે સમયની અંદર શિક્ષણનો વ્યાપ વધારે હોય એ જ સમય વધારે સારો વિકસિત બની શકે છે. આપણા ત્યાં પણ તમે જુઓ તો ખાસ કરીને જ્યારથી શિક્ષણનો ફ્લો ઘટી ગયો એવો જે મધ્યયુગનો સમયગાળો છે એ સમયગાળાની અંદર ભારતીય સમાજ એટલો બધો સંકુચિત બની ગયો, કોચલામાં પૂરાઈ ગયો અને એના કારણે વિકાસની બધી જ દિશાઓ બંધ થઈ ગઈ. એટલે અંધકાર યુગ કહેવાય છે, એજ ઓફ ડાર્કનેસ. તો આના સિવાય નાલંદા વિદ્યાપીઠ સિવાયની બીજી વિદ્યાપીઠો એ વખતે હતી જ. જેમ કે વાયવ્ય સરહદે તક્ષશિલા વિદ્યાપીઠ હતી, સૌરાષ્ટ્રમાં વલ્લભી વિદ્યાપીઠ, પછી દક્ષિણમાં કાંચી વિદ્યાપીઠ, એમ બધી ઘણી બધી વિદ્યાપીઠો આવી રીતે શિક્ષણનું કાર્ય કરતી હતી. અને ભારતભરમાંથી નહીં પણ વિદેશોમાંથી પુષ્કળ પ્રમાણમાં યાત્રાળુઓ પણ આવતા, શિક્ષણની ઝંખના રાખનારા ઉત્સુક ભાઈ બહેનો પણ આવતા
અને ત્યાં રહીને લાંબા સમય સુધી રહીને શિક્ષણની સાધના કરતા. ખાસ કરીને ફાહિયાન, હ્યુએનસંગ, ઇત્સિંગ એ બધા જે ચીની યાત્રાળુઓ આવ્યા છે એ આ નાલંદા વિદ્યાપીઠમાં, તક્ષશિલા વિદ્યાપીઠમાં, વલ્લભી વિદ્યાપીઠમાં લાંબા સમય સુધી રહેલા છે. કેટલાક તો એટલો બધો લાંબો સમય રહેલા છે કે એક આખો યુગ એમના વિશે પસાર થઈ જાય. જેમ કે હ્યુએનસંગ છે એ તો લગભગ મોર દેન 30 યર્સ રહેલો છે. એટલે અને એને જે પોતાની સાથે જે લઈ ગયો બૌદ્ધ ગ્રંથો, એનું વજન જ એટલું બધું હતું કે ન પૂછો વાત. તો આ વિદેશોમાંથી જ્યારે અહીંયા આપણી વિદ્યાપીઠોમાં ભણવા આવતા હતા એટલે ભારતનું એ ગૌરવ હતું. ભારતનું શિક્ષણ, ભારતનું એ વખતની વિજ્ઞાનનું શિક્ષણ, ટેકનોલોજીનું શિક્ષણ એ બધું કેટલું બધું આગળ પડતું હશે કે ત્યાંથી આકર્ષાઈને વિદ્યાર્થીઓ આવતા. મનુભાઈ, શિક્ષણનો વિકાસ થયો એટલે સ્વાભાવિક રીતે એ સમયની અંદર સાહિત્યનો પણ વિકાસ થયો જ હોય. બહુ જ સીધી વાત છે. આપણે કાલિદાસની પણ હમણાં વાત કરી અને મેં જે ઇતિહાસ વાંચ્યો છે એની અંદર તો એક સરસ મજાની વાત લખેલી છે કે આ સમયે પ્રાચીન ભારત એ માત્ર વસ્તુઓનું જ નિકાસ કરતું હતું એવું નહોતું. તેજાના મરી, મસાલા કે કાપડનું જ નિકાસ નહોતું કરતું, પણ વાર્તાઓની પણ નિકાસ કરતું. પંચતંત્રની વાર્તાઓ આજે પણ કેટલી બધી રસપ્રદ એ વાર્તાઓ છે જે બોધ કથાઓ છે. એટલે દુનિયાની બધી જ ભાષાઓમાં એનું ભાષાંતર થયેલું છે. કોઈ લેંગ્વેજ નહીં થયું. તો એવી પંચતંત્ર જેવી બીજું કઈ સાહિત્યક કૃતિઓ ઘણી બધી કૃતિઓ છે. ખાસ કરીને સંસ્કૃત સાહિત્ય, અર્ધમાગધી સાહિત્ય, પ્રાકૃત સાહિત્ય એ બધામાં પુષ્કળ ગ્રંથો એ સમયે લખાયેલા. વિક્રમાદિત્યના દરબારમાં મહાકવિ કાલિદાસ પોતે જ બેસતા હતા અને એમણે જે 7 કૃતિઓ રચી એમાં 3 નાટકો, 2 મહાકાવ્યો અને 2 ખંડકાવ્યો ખૂબ જ પ્રસિદ્ધ બનેલા છે. 3 નાટકોમાં માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીયમ અને અભિજ્ઞાન શાકુંતલમ એ 3 નાટકો તો ખૂબ જ પ્રખ્યાત છે. અને એમાં અભિજ્ઞાન શાકુંતલમ નાટક તો જર્મન કવિ ગેટે વાંચીને એટલો બધો પ્રભાવિત થઈ ગયો હતો કે કહેવાય છે કે માથા ઉપર મૂકીને નાચી ઉઠ્યો હતો પોતાના રૂમમાં. એટલે આજે પણ એના જે નાટકોના પ્રસંગો છે આપણે